તો સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટર મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે સરકારની એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરે છે, તો ઈડી પણ દેશભરમાં સ્વતંત્ર રીતે કામગીરી કરી રહી છે અને જનહિતમાં જે યોગ્ય હશે તે મુજબ કાર્યવાહી થશે। આ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની ફરજ મુજબ નિર્ણય લેશે તેવું મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું। आयुष ओक जमीन कौभांड में था, सरकारे मात्र सस्पेंड कर्या कारण के 50% पगार तो बधानो चालू रहे छे, પછી સસ્પેન્શન સરકાર પાછા ખેંચી લે છે। એડમિનિસ્ટ્રેશનની જે કાંઈ ધારાધોરણો અને નિયમો છે એ પ્રમાણે કરવાનું સરકારને હોય છે। એટલે જે પ્રકારે જેને જે એટલો સમય એમને પણ જે આપવાનો હોય કે જે કાંઈ વ્યવસ્થાઓ બંધારણીય રીતે બની છે એ બંધારણને લક્ષ્યમાં રાખીને રાજ્ય સરકાર, હું એમ કહું છું કે આ ઈચ્છાશક્તિ ન હોય તો આ ઘટનાઓ જ ન બને। અમે ઈચ્છીએ છીએ કે પારદર્શકતાથી આ બધી વ્યવસ્થાઓ જનતાના હિતમાં ને સેવામાં છે એ પ્રકારે થવી જોઈએ અને એ પ્રકારે થઈ રહ્યું છે। પણ આપે જે વાત કરી એમાં જેટલા પણ જેને જે અધિકારો છે અધિકારોનો પણ એને ઉપયોગ કરવાની એની વ્યવસ્થાઓમાં જવાની છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવી કોઈ પણ બાબતો માટે મેં કહ્યું એમ સ્વતંત્ર રીતે એજન્સી કામ કરતી હોય ત્યારે કેટલાક નીતિ નિયમના ધારાધોરણ મુજબ એ ચાલતા હોય છે અને એટલા માટે ઝડપથી એના પણ નિર્ણયો એ રાજ્ય સરકારે જેવી પણ ત્યાં એજન્સી પહોંચી એ ભેગું જે કરવાનું થતું હોય પ્રાથમિક રીતે એ રાજ્યની સરકારે એ અધિકારી સામે કર્યું છે। થેન્ક યુ। જ્યારે જે કરવાનું થતું હોય છે રાજ્યની સરકાર દૃઢતાપૂર્વક, કેન્દ્રની સરકાર દૃઢતાપૂર્વક કરી રહી છે અને જે કંઈ કરવાનું ઘટશે એમાંની મુખ્યમંત્રી શ્રી એ યોગ્ય સમયે જે કાંઈ નિયમો છે એ ધ્યાનમાં રાખીને કરતા હોય છે। થેન્ક યુ।